નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે એક સામાન્ય લાગતી ઘટના પણ કોઈ ઊંડા આધ્યાત્મિક રહસ્યનો સંકેત હોઈ શકે છે? એવું કહેવાય છે કે જ્યારે એક શિષ્યએ આદિ શંકરાચાર્યને પૂછ્યું કે કેટલાક લોકોને સ્નાન કરતી વખતે અચાનક મૂત્ર ત્યાગની ઈચ્છા કેમ થાય છે, તો શંકરાચાર્ય થોડી ક્ષણો મૌન રહ્યા। તેમની આંખો નદીના શાંત જળ પર ટકી ગઈ। પછી તેમણે જે કહ્યું તેણે ત્યાં હાજર તમામ લોકોને સ્તબ્ધ કરી દીધા। તેમણે કહ્યું કે દરેક ઘટના શરીરની નથી હોતી, કેટલીક ઘટનાઓ કર્મોની ભાષા હોય છે, અને અહીંથી જ એવા એક રહસ્યના દ્વાર ખુલ્યા જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે। પ્રભાતનો સમય હતો, નદીના કિનારે ધુમ્મસ તરી રહ્યું હતું, શિષ્યો સ્નાન કરી રહ્યા હતા અને મંત્રોચ્ચારની ધ્વનિ વાતાવરણમાં ગુંજી રહી હતી। ત્યારે જ એક યુવક સંકોચથી ભરેલો શંકરાચાર્ય પાસે આવ્યો। તેને કહ્યું કે જ્યારે પણ તે સ્નાન કરે છે તેને અનાયાસે મૂત્ર ત્યાગની અનુભૂતિ થાય છે। તેને લાગતું હતું કે આ કોઈ દોષ છે કે અશુદ્ધિ। તેની આંખોમાં ચિંતા હતી, પરંતુ શંકરાચાર્યના ચહેરા પર સ્મિત હતું, માનો તેઓ એ પ્રશ્નની પાછળ છુપાયેલા કોઈ ખૂબ જ જૂના રહસ્યને જોઈ રહ્યા હોય। તેમણે યુવકને પૂછ્યું કે જ્યારે એવું થાય છે ત્યારે તારા ભીતર કેવો અનુભવ થાય છે? યુવકે કહ્યું કે એક અજીબ હળવાશ અનુભવાય છે, જેમ કે કોઈ બોજ ઉતરી રહ્યો હોય। આ સાંભળતા જ શંકરાચાર્યએ નદીના પ્રવાહ તરફ સંકેત કર્યો। તેમણે કહ્યું કે પ્રકૃતિ ક્યારેય વ્યર્થ કંઈક નથી કરતી। જળ માત્ર શરીરને નથી ધોતું, તે સૂક્ષ્મ સ્તર પર પણ ઘણું બધું વહાવી જાય છે। શિષ્યો આ સાંભળીને વધુ ઉત્સુક થઈ ગયા, કારણ કે વાત હવે માત્ર શરીરની નહોતી રહી। થોડી વાર પછી શંકરાચાર્યએ એક પ્રાચીન કથા સંભળાવી। તેમણે જણાવ્યું કે ઋષિમુનિઓ અનુસાર મનુષ્ય માત્ર માંસ અને હાડકાનો બનેલો દેહ નથી, તેની અંદર ઊર્જાના એવા માર્ગો પણ હોય છે જેને સામાન્ય આંખો જોઈ શકતી નથી। જ્યારે જળ શરીરને સ્પર્શ કરે છે ત્યારે ક્યારેક ક્યારેક એ માર્ગો સક્રિય થઈ જાય છે। એ સમયે જે ઘટિત થાય છે તે માત્ર જૈવિક ક્રિયા નથી, પરંતુ ઊર્જાના પ્રવાહનો સંકેત પણ હોઈ શકે છે। આ વાત સાંભળીને કેટલાય શિષ્યો એકબીજાની સામે જોવા લાગ્યા, કારણ કે તેમણે પણ જીવનમાં આનો અનુભવ કર્યો હતો। શંકરાચાર્યએ કહ્યું કે લોકો વિચારે છે કે પવિત્રતા માત્ર મંદિરોમાં મળે છે, પરંતુ પ્રકૃતિ સ્વયં સૌથી મોટું મંદિર છે। તેમણે સમજાવ્યું કે જળનો સંબંધ માત્ર બાહ્ય સ્વચ્છતા સાથે નથી, પરંતુ ચિત્તની ઊંડાઈઓ સાથે પણ છે। જ્યારે કોઈ વ્યક્તિ સ્નાન કરે છે તો તેનું મન થોડા ક્ષણો માટે સહજ અને ખુલ્લું થઈ જાય છે। તે જ સમયે શરીર એ સૂક્ષ્મ પ્રક્રિયાઓને વ્યક્ત કરે છે જેને સામાન્ય પરિસ્થિતિઓમાં દબાવી દેવામાં આવે છે। પરંતુ અહીં એક એવું રહસ્ય છુપાયેલું હતું જેને સાંભળીને બધા ચોંકી જવાના હતા। તેમણે કહ્યું કે પ્રાચીન સનાતન પરંપરામાં જળને સ્મૃતિનું વાહક કહેવામાં આવ્યું છે। જળ માત્ર વહેતું નથી, તે સ્પર્શ પણ કરે છે, ગ્રહણ પણ કરે છે અને મુક્ત પણ કરે છે। જ્યારે કોઈ વ્યક્તિ સ્નાન દરમિયાન અચાનક હળવાશ અનુભવે છે તો ક્યારેક ક્યારેક આ તેમની અંદર સંચિત તણાવો મુક્ત થવાનું પ્રતીક માનવામાં આવે છે। પરંતુ શંકરાચાર્યએ તરત જ ઉમેર્યું કે દરેક અનુભવે આધ્યાત્મિક ચમત્કાર સમજી લેવો એ પણ ભૂલ હશે। તેમનો સંકેત કોઈ બીજી ઊંડાઈ તરફ હતો। એક વૃદ્ધ શિષ્યએ પૂછ્યું કે ગુરુદેવ, તો પછી આમાં ભાગ્યની વાત ક્યાં આવે છે? આ સાંભળીને શંકરાચાર્ય ગંભીર થઈ ગયા। તેમણે કહ્યું કે ભાગ્યનો અર્થ માત્ર ધન, પદ કે સફળતા નથી હોતો। ભાગ્યનો એક અર્થ એ પણ છે કે મનુષ્ય પોતાના ભીતર છુપાયેલા સંકેતોને સમજી શકે। તેમણે જણાવ્યું કે મોટા ભાગના લોકો જીવનભર પોતાના શરીર અને ચેતના દ્વારા આપવામાં આવેલા સૂક્ષ્મ સંકેતોને અનદેખા કરી દે છે। જે વ્યક્તિ તેમને સમજવા લાગે છે તે સ્વયંને સમજવાની યાત્રા પર નીકળી પડે છે। હવામાં અચાનક સન્નાટો છવાઈ ગયો। નદીનું જળ પહેલાની જેમ એમ જ વહી રહ્યું હતું, પરંતુ હવે શિષ્યોની દ્રષ્ટિ બદલાઈ ચૂકી હતી। શંકરાચાર્યએ કહ્યું કે ક્યારેક ક્યારેક શરીર એવી ભાષા બોલે છે જેને વિજ્ઞાન પોતાની રીતે સમજાવે છે અને આધ્યાત્મિક પોતાની રીતે। બંનેમાં વિરોધ નથી, માત્ર દ્રષ્ટિકોણનો તફાવત છે। આ વાક્ય સાંભળીને બધાને લાગ્યું કે તેઓ કોઈ ખૂબ જ મહત્વપૂર્ણ સત્યની નજીક પહોંચી રહ્યા છે। પછી તેમણે એક પ્રશ્ન પૂછ્યો કે જો જળ માત્ર શરીરને અડે છે તો સ્નાન પછી મન આટલું શાંત કેમ થઈ જાય છે? કોઈની પાસે ઉત્તર નહોતો। શંકરાચાર્યએ કહ્યું કે જળનો સ્પર્શ મનુષ્યની અંદર ઊંડે બેઠેલા ભય, તણાવ અને માનસિક બોજને પણ પ્રભાવિત કરે છે। જ્યારે એ પળો ઢીલી પડે છે ત્યારે શરીર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપે છે। તેમાંથી કેટલાક સામાન્ય દેખાય છે, પરંતુ તેમની પાછળની પ્રક્રિયા ખૂબ ઊંડી હોઈ શકે છે। એક યુવા બ્રહ્મચારીએ સાહસ કરીને પૂછ્યું કે શું આનો સંબંધ પૂર્વજન્મો સાથે પણ હોઈ શકે છે?
શંકરાચાર્યએ સીધો ઉત્તર ન આપ્યો. તેમણે માત્ર એટલું જ કહ્યું કે મનુષ્ય પોતાના કર્મોની છાયા લઈને ચાલે છે. પછી તેઓ થોડી ક્ષણો માટે મૌન થઈ ગયા. તે મૌનમાં એવું લાગ્યું માનો સ્વયં નદી પણ તેમની વાત સાંભળી રહી હોય. શિષ્યો સમજી ગયા કે વિષય હવે સામાન્ય ચર્ચાથી ક્યાંય આગળ વધી ચૂક્યો છે. તેમણે જણાવ્યું કે કેટલીય વાર મનુષ્યનું શરીર એ બોજોને છોડવાનો પ્રયત્ન કરે છે જેને તેનું મન પકડીને બેઠું હોય છે. આ ત્યાગ અનેક રૂપોમાં પ્રગટ થઈ શકે છે. કોઈને આંસુ આવી જાય છે, કોઈને ઊંડી શાંતિ મળે છે અને કોઈને અસાધારણ હળવાશ અનુભવાય છે. પરંતુ શંકરાચાર્ય વારંવાર એક જ વાત દોહરાવી રહ્યા હતા કે સંકેતોને સમજો, સંકેતોની ભ્રમિત ન થઈ જાઓ. મિત્રો, સૂર્ય હવે ઉપર આવી ચૂક્યો હતો. તેના કિરણો જળ પર ચમકી રહ્યા હતા. શંકરાચાર્યએ પોતાના શિષ્યોને કહ્યું કે જે વ્યક્તિ માત્ર ઘટનાઓને જુએ છે તે અડધું સત્ય જાણે છે. જે ઘટનાની પાછળ છુપાયેલી ચેતનાઓને જુએ છે તે બીજા અડધા સત્યની નજીક પહોંચે છે. આ સાંભળીને બધાની અંદર એક નવી જિજ્ઞાસા જન્મ લેવા લાગી કે શું વાસ્તવમાં સામાન્ય લાગતી ઘટનાઓ પણ આત્મજ્ઞાનનું દ્વાર બની શકે છે? આ દરમિયાન એક વૃદ્ધ સંન્યાસી આગળ વધ્યો. તેણે કહ્યું કે વર્ષો પહેલાં હિમાલયમાં એક સિદ્ધ યોગીએ પણ તેને એવું જ કંઈક જણાવ્યું હતું. યોગીએ કહ્યું હતું કે જળના સંપર્કમાં આવવા પર મનુષ્યની ઉર્જા એક વિશેષ પ્રકારની ગતિ ગ્રહણ કરે છે. એ સમયે શરીર કેટલાય છુપાયેલી પ્રતિક્રિયાઓને બહાર કાઢે છે. શંકરાચાર્યએ તેની વાત ધ્યાનથી સાંભળી, પરંતુ તેના ચહેરા પર હજી પણ એવો ભાવ હતો માનો સૌથી મહત્વપૂર્ણ રહસ્ય હજી કહેવાયું જ ન હોય. શિષ્યોની ઉત્સુકતા હવે ચરમસીમા પર હતી. તેઓ જાણવા માંગતા હતા કે આખરે એ રહસ્ય કયું છે જેના કારણે શંકરાચાર્ય આ વિષયને આટલી ગંભીરતાથી જોઈ રહ્યા છે. ત્યારે તેમણે ધીમેથી કહ્યું કે સંસારમાં મોટા ભાગના લોકો દરેક અનુભવને કાં તો અંધવિશ્વાસ બનાવી દે છે અથવા માત્ર શરીર સુધી સીમિત કરી દે છે. બંને અધૂરા છે. તેમના અવાજમાં એવી ઊંડાઈ હતી કે કોઈની હિંમત ન થઈ વચ્ચે કંઈ પૂછવાની. પરંતુ તેમણે નદીના જળમાં પોતાની આંગળી ડૂબાડી અને એક વર્તુળ બનાવ્યું. એ વર્તુળ થોડી જ ક્ષણોમાં ભૂસાઈ ગયું. તેમણે કહ્યું કે મનુષ્ય પણ એવો જ છે જે સ્વયંને સ્થાયી માને છે, જ્યારે તેની અંદર દર ક્ષણે પરિવર્તન ચાલી રહ્યું હોય છે. શિષ્યો આ પ્રતીકનો અર્થ સમજવાનો પ્રયત્ન કરી જ રહ્યા હતા કે શંકરાચાર્યએ એક એવી વાત કહી દીધી જેણે બધાને ભીતર સુધી હલાવી દીધા. ક્યારેક સ્નાન સમયે થનારી કેટલીક સામાન્ય પ્રતીત થનારી ક્રિયાઓ એ સંકેત આપે છે કે પ્રકૃતિ તમારી અંદરથી કંઈક છોડી રહી છે. પરંતુ તે શું છોડી રહી છે આ દરેક વ્યક્તિ માટે અલગ હોય છે. હવે બધાની આંખો શંકરાચાર્ય પર ટકેલી હતી. વાતાવરણમાં એક અનોખું રહસ્ય તરી રહ્યું હતું. તેમણે આગળ કહેવાનું શરૂ કર્યું કે પરંતુ એક સંકેત એવો પણ છે જેને સમજ્યા વિના લોકો જીવનભર તેના અર્થનીથી અજાણ રહે છે. એ સંકેત બતાવે છે કે મનુષ્યની અંદર કંઈક અદૃશ્ય ગાંઠ ખુલવા લાગી છે. અને કેમ કેટલા લોકો સાથે આ અનુભવ વારંવાર થાય છે જ્યારે અનેક લોકો સાથે ક્યારેય નથી થતો. આ કહેતા જ તેમણે પોતાની દ્રષ્ટિ દૂર ક્ષિતિજ તરફ ઉઠાવી દીધી, માનો આગામી રહસ્ય શબ્દોથી નહીં પણ કોઈ અન્ય માધ્યમથી પ્રગટ થવાનું હોય. શિષ્યોએ જોયું કે શંકરાચાર્યની દ્રષ્ટિ દૂર વહેતી નદી પર સ્થિર હતી. કેટલીક ક્ષણો સુધી તેમણે કંઈ ન કહ્યું, માત્ર જળનો મધુર ધ્વનિ સંભળાઈ રહ્યો હતો. પછી તેમણે ધીમેથી કહ્યું કે મનુષ્યની અંદર માત્ર રક્ત જ નથી વહેતું, તેની અંદર સંસ્કારો પણ વહે છે. આ સાંભળતા જ બધાનું ધ્યાન વધુ ઊંડું થઈ ગયું, કારણ કે હવે ચર્ચા શરીર કે પ્રકૃતિની નહોતી. એ અદૃશ્ય પળોની થવાની હતી જેને સામાન્ય જીવનમાં કોઈ જોઈ શકતું નથી. શંકરાચાર્યએ કહ્યું કે જ્યારે કોઈ વિશેષ પરિસ્થિતિ વારંવાર જીવનમાં ઘટે છે તો તે માત્ર સંયોગ નથી હોતી, તેની પાછળ કોઈ સૂક્ષ્મ કારણ અવશ્ય હોય છે અને એ જ કારણ આત્માની યાત્રા સાથે જોડાયેલું હોય છે. તેમણે એક ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે જો કોઈ પર્વતની ચોટી પર વર્ષો સુધી બરફ જમા રહે અને અચાનક કોઈ દિવસે તે પીગળવા લાગે તો જોનારો માત્ર વહેતું જળ જોશે, પરંતુ જ્ઞાની જાણે છે કે તેની પાછળ વર્ષોનો સંચિત ભાર હતો. બરાબર તેમ જ મનુષ્યની અંદર પણ અનેક જન્મોના અનુભવો, ભય, ઈચ્છાઓ અને અધૂરા ભાવો સંચિત રહે છે. જ્યારે પરિસ્થિતિઓ અનુકૂળ હોય છે ત્યારે તેઓ ધીમે ધીમે મુક્ત થવા લાગે છે. એ મુક્તિની પ્રક્રિયા ક્યારેક મનમાં દેખાય છે અને ક્યારેક શરીરમાં. પરંતુ તે દિવસે શંકરાચાર્ય જે રહસ્ય તરફ સંકેત કરી રહ્યા હતા તે આનાથી પણ વધુ ઊંડું હતું. એક શિષ્યએ પૂછ્યું કે ગુરુદેવ, શું આનો અર્થ એ છે કે શરીર આપણા કર્મોને દર્પણ હોય છે? શંકરાચાર્ય મુસ્કરાયા અને તેમણે કહ્યું કે દર્પણ પણ છે અને સંકેત વાહક પણ. પછી તેમણે જણાવ્યું કે મનુષ્ય અવારનવાર પોતાના વિચારોને સાંભળે છે પરંતુ શરીરને નથી સાંભળતો.
જ્યારે કેટલાય વાર શરીર તે સત્ય જણાવી દે છે જેને મન સ્વીકારવા નથી માંગતું. જ્યારે જળ શરીરને સ્પર્શ કરે છે ત્યારે મન થોડી ક્ષણો માટે પોતાની પકડ ઢીલી કરી દે છે. એ જ સમયે ભીતર છુપાયેલી અનેક પ્રક્રિયાઓ સામે આવવા લાગે છે. આ સાંભળીને કેટલાક શિષ્યો પોતાના જીવનના અનુભવોને યાદ કરવા લાગ્યા. ત્યારે જ હવાનો એક ઝોકો આવ્યો અને નદીના કિનારે રાખેલા દીવાની જ્યોત કાપી ઉઠી. શંકરાચાર્યએ એ જ જ્યોત તરફ સંકેત કર્યો. તેમણે કહ્યું કે જુઓ, જ્યોત સ્થિર દેખાય છે, પરંતુ વાસ્તવમાં દર ક્ષણે બદલાઈ રહી છે. પછી તેમણે જણાવ્યું કે મનુષ્યનું જીવન પણ એવું જ છે. જે વ્યક્તિ સ્વયંને માત્ર શરીર માને છે તે દરેક પરિવર્તનથી ડરે છે, પરંતુ જે સ્વયંને ચેતનાના રૂપમાં ઓળખવા લાગે છે તે દરેક પરિવર્તનને એક સંદેશની જેમ જોવા લાગે છે. અને અહીંથી જ એ રહસ્ય આરંભ થાય છે જેને સાધારણ લોકો ક્યારેય સમજી શકતા નથી. તેમણે કહ્યું કે પ્રાચીન ઋષિઓ સ્નાનને માત્ર સ્વચ્છતાનું કાર્ય નહોતા માનતા. તેમના માટે આ એક સૂક્ષ્મ સાધના હતી. જળમાં ઉતરતી વખતે તેઓ માત્ર શરીર જ નહોતા ધોતા, તેઓ પોતાના ભીતર જમા થયેલા માનસિક ભારને પણ છોડવાનો સંકલ્પ કરતા હતા. તેથી કેટલીય આશ્રમોમાં સ્નાન પહેલા મંત્રોચ્ચાર કરવામાં આવતો હતો. ઉદ્દેશ્ય માત્ર પૂજાનો ન હતો, પરંતુ ચેતનાને એ સ્થિતિમાં લાવવાનો હતો જ્યાં ત્યાગ સંભવ થઈ શકે. પરંતુ શંકરાચાર્યએ સંકેત આપ્યો કે મોટા ભાગના લોકો ઊંડા અર્થને ભૂલી ચૂક્યા છે. એક યુવા શિષ્યએ પૂછ્યું કે જો કોઈ વ્યક્તિ આ સંકેતને સમજી જ ન શકે ત્યારે શું થશે? શંકરાચાર્યએ ઉત્તર આપ્યો કે ત્યારે જીવન વારંવાર તેને જગાડવાનો પ્રયત્ન કરશે. આ ઉત્તર સાંભળીને બધા ચોંકી ગયા. તેમણે આગળ કહ્યું કે પ્રકૃતિ અત્યંત ધૈર્યવાન છે. તે મનુષ્યને સંકેત આપે છે, પછી અવસર આપે છે, પછી અનુભવ આપે છે. પરંતુ જો મનુષ્ય છતાં પણ નથી સમજતો તો એ જ પાઠ કોઈ અન્ય રૂપમાં તેની સામે આવે છે. ક્યારેક સુખ બનીને, ક્યારેક દુઃખ બનીને, અને ક્યારેક એક સામાન્ય સી ઘટના બનીને. શિષ્યના મનમાં હવે એક નવો પ્રશ્ન ઉઠી ચૂક્યો હતો. જો દરેક ઘટનામાં કોઈ સંકેત છુપાયેલો છે તો શું કોઈ પણ અનુભવ વ્યર્થ નથી હોતો? શંકરાચાર્યએ માનો તેમના મનને વાંચી લીધું. તેમણે કહ્યું કે સંસારમાં કંઈ પણ વ્યર્થ નથી. પછી તેમણે સમજાવ્યું કે સમસ્યા ઘટનામાં નથી હોતી, સમસ્યા આપણી દ્રષ્ટિમાં હોય છે. જે વ્યક્તિ માત્ર સપાટીને જુએ છે તે રહસ્ય ગુમાવી દે છે. જે ઊંડાઈમાં ઉતરે છે તે જ એ સંકેતને ઓળખી શકે છે, જે તેને આત્મબોધ તરફ લઈ જઈ શકે છે. નદીના તટ પર બેઠેલા એક વૃદ્ધ સાધુની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું કે જીવનભર તેણે અનેક ઘટનાઓને દુર્ભાગ્ય સમજ્યું, પરંતુ આજે પહેલીવાર તેને લાગી રહ્યું હતું કે કદાચ એ બધી કોઈ ઊંડા ઉદ્દેશ્યનો ભાગ હતી. શંકરાચાર્યએ તેની તરફ જોયું અને કહ્યું કે જ્યારે સમજ આવી જાય છે ત્યારે ફરિયાદો સમાપ્ત થઈ જાય છે. આ સાંભળીને વાતાવરણમાં એક અજીબસી શાંતિ ફેલાઈ ગઈ. એવું લાગતું હતું માનો દરેક વ્યક્તિ પોતાના ભીતર કોઈ જૂના ઘાને જોઈ રહ્યો હોય. થોડીવાર પછી શંકરાચાર્યએ એક બીજું રહસ્ય ખોલ્યું. તેમણે કહ્યું કે મનુષ્યની અંદર સૌથી ભારે બોજ તેનો અહંકાર હોય છે. તેમણે જણાવ્યું કે શરીરનો ભાર ઉઠાવવા સરળ છે, પરંતુ અહંકારનો ભાર ઉઠાવતા ઉઠાવતા આત્મા થાકી જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ પ્રકૃતિના સંપર્કમાં આવે છે, વિશેષ કરીને જળના, ત્યારે ક્યારેક ક્યારેક તેની અંદરની કઠોરતા થોડી નરમ પડી જાય છે. એ જ ક્ષણે કેટલાક એવા પરિવર્તનો શરૂ થાય છે જેને સામાન્ય દ્રષ્ટિ ઓળખી શકતી નથી, પરંતુ સંવેદનશીલ વ્યક્તિ તેને અનુભવી શકે છે. એક શિષ્યએ પૂછ્યું કે શું આ જ કારણ છે કે કેટલાક લોકોને નદી, વર્ષા કે સ્નાન સમયે ઊંડી શાંતિ અનુભવાય છે? શંકરાચાર્યએ માથું હલાવ્યું. તેમણે કહ્યું કે હા, કારણ કે જળ માત્ર બહાર નથી વહેતું, તે ભીતર પણ વહેવાની પ્રેરણા આપે છે. પછી તેમણે એક લાંબુ મૌન રાખ્યું. એ મૌનમાં એવું લાગતું હતું જાણે સ્વયં નદી તેમની વાતને આગળ વધારી રહી હોય. શિષ્યો પ્રતીક્ષા કરી રહ્યા હતા, કારણ કે તેમને અનુભવાઈ રહ્યું હતું કે સૌથી મહત્વની વાત હજુ બાકી છે. પછી તેમણે કહ્યું કે પરંતુ યાદ રાખો, સંકેતને વરદાન સમજીને અહંકાર ન પાળી લો. તેમનો અવાજ અચાનક ગંભીર થઈ ગયો. તેમણે જણાવ્યું કે કેટલાક લોકો કોઈ નાના અનુભવને પણ પોતાની વિશેષતા માની લે છે. આ જ સૌથી મોટો ભ્રમ છે. આધ્યાત્મિકતા અનુભવોને ભેગા કરવાનો માર્ગ નથી, પરંતુ સ્વયંને મિટાવવાનો માર્ગ છે. જે વ્યક્તિ અનુભવોમાં ઉલજી જાય છે તે લક્ષ્યથી ભટકી જાય છે. આ સાંભળીને કેટલાક શિષ્યો ભીતર સંકોચાઈથી ભરાઈ ગયા. સૂર્ય હવે પશ્ચિમ તરફ નમવા લાગ્યો હતો. નદીનું જળ સુનેહરું દેખાવા લાગ્યું. એ જ સમયે શંકરાચાર્યએ એક કથા સંભળાવવાની શરૂ કરી. તેમણે જણાવ્યું કે વર્ષો પહેલા એક સાધક તેમની પાસે આવ્યો હતો. તે પોતાના જીવનમાં ઘટતી કેટલીય વિચિત્ર ઘટનાઓને લઈને ખૂબ જ ઉત્સાહિત હતો. તેને લાગતું હતું
કે તે કોઈ વિશેષ આધ્યાત્મિક અવસ્થામાં પહોંચી ગયો છે, પરંતુ જ્યારે શંકરાચાર્યએ તેની અંદર ઝાંક્યું તો જાણવા મળ્યું કે તે અનુભવોથી નહીં પરંતુ પોતાના અહંકારથી બંધાયેલો હતો, અને આ જ તેની સૌથી મોટી બાધા હતી. કથા સંભળાવતા સંભળાવતા શંકરાચાર્ય અચાનક રોકાઈ ગયા. તેમણે કહ્યું કે સાચું રહસ્ય અનુભવમાં નથી પરંતુ પરિવર્તનમાં છુપાયેલું હોય છે. જો કોઈ ઘટના તમને વધુ વિનમ્ર, વધુ જાગૃત અને વધુ કરુણામય બનાવે છે ત્યારે જ તેનું મૂલ્ય છે, અન્યથા તે માત્ર એક ઘટના છે. આ સાંભળીને બધાના ચહેરા ગંભીર થઈ ગયા, કારણ કે હવે તેઓ સમજવા લાગ્યા હતા કે શંકરાચાર્ય વારંવાર ઘટના કરતાં વધુ તેના અર્થ પર ભાર કેમ આપી રહ્યા હતા. રાત્રિ ધીમે ધીમે ઉતરવા લાગી. આકાશમાં પહેલા તારા દેખાવા લાગ્યા. શિષ્યોની અંદર પણ જાણે કોઈ નવી રોશની જાગી રહી હતી. ત્યારે જ શંકરાચાર્યએ કહ્યું, કેટલાક સંકેતો એવા હોય છે જે બતાવે છે કે આત્મા એક જૂના બંધનથી મુક્ત થવા લાગી છે, પરંતુ તે મુક્તિનું સ્વરૂપ દરેક વ્યક્તિ માટે અલગ હોય છે. આ વાક્ય સાંભળતા જ બધાના મનમાં અનેક પ્રશ્નો ઊભા થઈ ગયા કે આખરે તે બંધનો ક્યાં હતા અને તેમને ઓળખવાની રીત કઈ હતી. શંકરાચાર્યએ પોતાની આંખો બંધ કરી લીધી. કેટલીક ક્ષણો માટે તેમણે કહ્યું કે જે દિવસે મનુષ્ય ઓળખી લે છે કે તે માત્ર શરીર નથી, તે જ દિવસે તેના જીવનની દિશા બદલાઈ જાય છે. પરંતુ પછી તેમણે એક એવી વાત કહી દીધી જેણે બધાને વધુ ઊંડા રહસ્યમાં નાખી દીધા. તેમણે કહ્યું કે અને ક્યારેક ક્યારેક પ્રકૃતિ આ ઓળખની શરૂઆત એ ક્ષણોથી કરે છે જેને લોકો સૌથી સાધારણ સમજે છે. એટલું કહીને તેઓ મૌન થઈ ગયા. એ મૌનમાં એક અનોખું રહસ્ય છુપાયેલું હતું. શિષ્યો પ્રતીક્ષા કરતા રહ્યા, કારણ કે તેમને અનુભવાઈ રહ્યું હતું કે હવે શંકરાચાર્ય એ અંતિમ પળને હટાવવા જઈ રહ્યા છે, જેની પાછળ તે વાસ્તવિક રહસ્ય છુપાયેલું છે. એ રહસ્ય જે બતાવે છે કેમ કેટલા સામાન્ય અનુભવો આત્મા માટે એક દ્વાર બની જાય છે અને કેમ એ દ્વારને ઓળખવો દરેકના ભાગ્યમાં નથી લખ્યો હતો. શિષ્યોના ધબકારા માનો તેજ થઈ ગયા હતા. રાત્રિનો અંધકાર હવે ધીમે ધીમે નદીના તટને પોતાની આગોશમાં લઈ રહ્યો હતો. દૂર ક્યાંક એક મંદિરની ઘંટડી સંભળાઈ અને પછી વધુ શાંત થઈ ગયું. એ જ શાંતિ વચ્ચે શંકરાચાર્યએ આંખો ખોલી અને કહ્યું કે મનુષ્યનો સૌથી મોટો ભ્રમ એ છે કે તે સ્વયંને જાણે છે. આ વાક્ય સાંભળતા જ બધા સ્તબ્ધ રહી ગયા, કારણ કે જે વ્યક્તિ પોતાના નામ, પોતાના પરિવાર, પોતાના વિચારો અને પોતાની ઈચ્છાઓને જાણે છે તે પણ શું સ્વયંને નથી જાણતો? શંકરાચાર્યની આંખોમાં એવું રહસ્ય હતું જેનો ઉત્તર હજુ કોઈની પાસે ન હતો. તેમણે નદીમાંથી એક મુઠ્ઠી જળ ઉઠાવ્યો અને પોતાની હથેળી પર પડવા દીધું. પછી બોલ્યા કે જે પ્રકારે આ જળ મારી મુઠ્ઠીમાં ટકી શકતું નથી, તે જ પ્રકારે જીવનનો કોઈ પણ અનુભવ સ્થાયી નથી હોતો, પરંતુ મનુષ્ય દરેક અનુભવને પકડી રાખવા માંગે છે. તે સુખને રોકવા માંગે છે અને દુઃખને દૂર ધકેલવા માંગે છે. આ જ સંઘર્ષમાં તેની ચેતના બંધાઈ જાય છે. જ્યારે ક્યારેક પ્રકૃતિ તેને કોઈ ક્ષણ માટે મુક્ત થવાનો અવસર આપે છે, ત્યારે શરીર અને મન બંને અલગ અલગ પ્રકારે પ્રતિક્રિયા કરે છે, પરંતુ મોટા ભાગના લોકો તે સંકેતને ઓળખી શકતા નથી. એક શિષ્યએ સાહસ કરીને પૂછ્યું કે ગુરુદેવ, જો આ સંકેત મુક્તિનો છે તો પછી દરેક વ્યક્તિ આનો અનુભવ કેમ નથી કરતી? શંકરાચાર્યએ મુસ્કરાઈને કહ્યું, કારણ કે દરેક બીજ એક જ દિવસે અંકુરિત નથી થયું. તેમણે સમજાવ્યું કે પ્રત્યેક આત્મા પોતાની યાત્રાના અલગ ચરણમાં હોય છે. કેટલાક લોકો હજી સંસારની બાહ્ય ચમકમાં ઉલઝેલા હોય છે, કેટલાક પ્રશ્નોમાં ભટકી રહ્યા છે અને કેટલાક એવા છે જેમના ભીતર જાગરણની પહેલી આહટ શરૂ થઈ ચૂકી છે. સંકેત તેને જ દેખાય છે જેની ચેતના તેને ગ્રહણ કરવા માટે તૈયાર થઈ ચૂકી હોય. પછી તેણે એક જૂની ઘટનાનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે એકવાર હિમાલયની ગુફાઓમાં એક વૃદ્ધ તપસ્વીએ તેમને કહ્યું હતું કે જ્યાં સુધી મનુષ્ય સ્વયંને શરીર સમજે છે ત્યાં સુધી દરેક ઘટના માત્ર શારીરિક લાગે છે, પરંતુ જેવી જ તે ચેતનાના તરફ જોવાનું શરૂ કરે છે એ જ ઘટનાઓ પ્રતીકોમાં બદલાઈ જાય છે. એ સમયે યુવા શંકરાચાર્ય પણ કેટલીક ક્ષણો માટે મૌન થઈ ગયા હતા, કારણ કે એ વાક્યમાં એક એવું સત્ય છુપાયેલું હતું જે શબ્દો કરતાં વધુ અનુભવમાં સમજાય છે. રાત વધુ ઊંડી થઈ ગઈ. તટ પર સળગતા દીવા હવે વધુ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. શંકરાચાર્યએ કહ્યું કે તમે ક્યારેય વિચાર્યું છે કે જળને બધા ધર્મો અને પરંપરાઓમાં પવિત્ર કેમ માનવામાં આવ્યું છે? કોઈએ ઉત્તર ન આપ્યો. તેમણે સ્વયં કહ્યું કે કારણ કે જળ પરિવર્તનનું પ્રતીક છે. તે દરેક ક્ષણે વહે છે, રોકાતું નથી. જે રોકાઈ જાય છે તે સળવા લાગે છે, જે વહે છે તે જીવન આપે છે. અને મનુષ્યની ચેતના પણ એવી જ છે. જ્યારે તે વહેવાનું ભૂલી જાય છે ત્યારે દુઃખો જન્મ લે છે. એક વૃદ્ધ શિષ્યએ પૂછ્યું
કે તો શું જીવનનો ઉદ્દેશ્ય માત્ર વહેતા રહેવાનો છે? શંકરાચાર્યએ માથું હલાવ્યું કે નહીં. તેમણે કહ્યું કે જીવનનો ઉદ્દેશ્ય એ જાણવાનો છે કે વહી કોણ રહ્યું છે. આ સાંભળતા જ બધાના મનમાં સન્નાટો છવાઈ ગયો, કારણ કે પ્રશ્ન અચાનક ખૂબ ઊંડો થઈ ગયો હતો. શરીર બદલાય છે, વિચારો બદલાય છે, ભાવનાઓ બદલાય છે, પરંતુ કોણ છે તે જે આ બધામાં પરિવર્તનોને જોઈ રહ્યું છે? આ જ એ પ્રશ્ન હતો જેને શંકરાચાર્ય ધીમે ધીમે તેમની અંદર જગાવી રહ્યા હતા. તેમણે આગળ કહ્યું કે જ્યારે કોઈ સામાન્ય ઘટના તમને પોતાની અંદર ઝાંકવા માટે મજબૂર કરી દે ત્યારે સમજવું કે તે માત્ર ઘટના નથી રહી. પછી તેમણે જણાવ્યું કે સંસારમાં લાખો લોકો પ્રતિદિન સ્નાન કરે છે, પરંતુ ખૂબ ઓછા લોકો તે ક્ષણને સજાગતાથી જીવે છે. મોટા ભાગના લોકોનું મન ક્યાંક બીજે ભટકી રહ્યું હોય છે, તેથી તેઓ માત્ર જળનો સ્પર્શ અનુભવે છે, તેના સંદેશને નહીં. અને આ જ કારણ છે કે એક જ ઘટના કોઈના માટે સામાન્ય હોય છે અને કોઈના માટે આધ્યાત્મિક દ્વાર બની જાય છે. નદીનો પ્રવાહ હવે વધુ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. એવું લાગતું હતું જાણે પ્રકૃતિ સ્વયં આ સંવાદમાં ભાગ લઈ રહી હોય. ત્યાં જ શંકરાચાર્યએ કહ્યું કે પ્રકૃતિ ક્યારેય ઘોંઘાટમાં નથી બોલતી, તે સંકેતોમાં બોલે છે. જે વ્યક્તિ સંકેતોને સંભળાતા શીખી જાય છે તેના માટે આખો સંસાર એક ગ્રંથ બની જાય છે. વૃક્ષ, પર્વત, નદી, આકાશ બધું જ તેને શિક્ષા આપવા લાગે છે. પરંતુ જે માત્ર બાહ્ય અર્થોમાં ઉલઝેલો રહે છે એ ભાષાને ક્યારેય નથી સમજી શકતો. એક યુવા બ્રહ્મચારીની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું કે ગુરુદેવ, મને લાગે છે કે મેં જીવનભર સંકેતોને અનદેખા કર્યા છે. શંકરાચાર્યએ તેની તરફ કરુણાથી જોયું અને કહ્યું કે જાગરણનું પહેલું કદમ જ એ છે કે મનુષ્ય પોતાની ઊંઘને ઓળખી લે છે. આ સાંભળીને બ્રહ્મચારીનું માથું નમી ગયું, કારણ કે તેને પહેલીવાર અનુભવાયું કે જ્ઞાન પ્રાપ્ત કરવું એટલું કઠિન નથી જેટલું પોતાના અજ્ઞાનને સ્વીકારવું કઠિન છે. થોડીવાર પછી શંકરાચાર્યએ એક બીજું રહસ્ય ખોલ્યું. તેમણે કહ્યું કે મનુષ્યને સૌથી વધુ ભય છોડવાનુંથી લાગે છે. તે પોતાના દુઃખોને પણ પકડી રાખે છે, કારણ કે તે તેનાથી પરિચિત હોય છે. પરંતુ પ્રકૃતિનો નિયમ છે કે જે છોડતો નથી તે નવું પ્રાપ્ત કરી શકતો નથી. જળ આપણને આ જ શીખવે છે. તે દરેક ક્ષણે જૂનાને છોડે છે અને નવાને સ્વીકારે છે. કદાચ આ જ કારણે સ્નાનનો અનુભવ માત્ર શારીરિક નહીં, પ્રતિકાત્મક પણ માનવામાં આવ્યો છે. શિષ્યોએ હવે એવું લાગી રહ્યું હતું કે એવો કોઈ વિશાળ સત્યની ખૂબ જ નજીક પહોંચી ગયા છે. પરંતુ હરવાર જ્યારે તેમને લાગે છે કે રહસ્ય ખુલવાનું છે, શંકરાચાર્ય તેમને ઊંડાઈમાં વધુ લઈ જતા. તેમણે કહ્યું કે જો હું તમને ઉત્તર આપી દઉં તો તમે તેને યાદ રાખશો, પરંતુ જો હું તમારી અંદર પ્રશ્ન જગાવી દઉં તો તમે તેને શોધશો, અને શોધ હંમેશા સ્મૃતિ કરતાં વધુ શક્તિશાળી હોય છે. આ સાંભળીને બધા સમજી ગયા કે તેમના ગુરુ તેમને માત્ર જાણકારી નહીં પરંતુ અનુભવ તરફ લઈ જઈ રહ્યા છે. ત્યારે જ અચાનક તેજ હવા ચાલી અને તટ પર રાખેલા એક દીવો બુઝાઈ ગયો. શિષ્ય ગભરાઈ ગયા, પરંતુ શંકરાચાર્ય મુસ્કરાઈ ઉઠ્યા. તેમણે કહ્યું કે જુઓ, જ્યોત બુઝાઈ છે, પ્રકાશ નહીં. કોઈને તેમનો અર્થ તરત જ ન સમજાયો. પછી તેમણે કહ્યું કે શરીર બદલાય છે, અનુભવો બદલાય છે, પરિસ્થિતિઓ બદલાય છે, પરંતુ જે આ બધાનો સાક્ષી છે તે નથી બદલાતો, અને તે જ સાક્ષી વાસ્તવિક રહસ્યની ચાવી છે. તેના જાણ્યા વિના કોઈ પણ સંકેત પૂરી રીતે સમજી શકાતો નથી. હવે અડધી રાત થવા આવી હતી. આકાશ તારાઓથી ભરાઈ ચૂક્યું હતું. શંકરાચાર્યએ ઉપર જોતા કહ્યું કે જે પ્રકારે તારાઓની રોશની આપણને વર્ષો પછી દેખાય છે, તે જ પ્રકારે કેટલાક કર્મોના સંકેતો પણ બહુ મોડેથી પ્રગટ થાય છે. આ સાંભળતા જ શિષ્યોને અનુભવાયો કે તેઓ જે રહસ્યને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેનો સંબંધ માત્ર વર્તમાન સાથે નથી, પરંતુ આત્માની બહુ લાંબી યાત્રા સાથે જોડાયેલો છે. અને કદાચ આ જ કારણે શંકરાચાર્ય આને આટલી ગંભીરતાથી જોઈ રહ્યા હતા. પછી તેમણે ધીમા સ્વરે કહ્યું, પરંતુ આત્માની એ યાત્રામાં એક એવું વળાંક પણ આવે છે જ્યારે પ્રકૃતિ કેટલાક વિશેષ સંકેતોના માધ્યમથી બતાવવા લાગે છે કે ભીતરની એક જૂની ગાંઠ તૂટવાની છે. આ કહેતી વખતે તેમના અવાજમાં એક અનોખી ગંભીરતા હતી. શિષ્યો સમજી ગયા કે હવે તેઓ એ રહસ્યની સૌથી નજીક પહોંચી ચૂક્યા છે. પણ બરાબર એ જ ક્ષણે શંકરાચાર્યએ પોતાનું વાક્ય અધૂરું છોડી દીધું અને તેમની દ્રષ્ટિ નદીના અંધારા જળમાં ક્યાંક દૂર ખોવાઈ ગઈ. માનો આગામી સત્ય માત્ર શબ્દોથી નહીં, પરંતુ એક એવા અનુભવથી પ્રગટ થવાનું હતું જે સાંભળનારની આખી દ્રષ્ટિ બદલી શકે. મિત્રો, જીવનમાં બનતી કેટલીય સામાન્ય લાગતી ઘટનાઓ ઘણીવાર કોઈ ઊંડા આધ્યાત્મિક સંદેશ તરફ ઇશારો કરતી હોય છે. જો આજની આ કથાને તમારા મનમાં પણ કોઈ વિચાર જગાવ્યો હોય, જો તમને લાગ્યું હોય કે સંયોગો પાછળ પણ ઈશ્વરની કોઈ અદ્રશ્ય યોજના છુપાયેલી હોઈ શકે છે,
તો તમારી લાગણી અને અનુભવ નીચે કમેન્ટમાં જરૂર શેર કરજો. શક્ય છે કે તમારી એક વાત કોઈ બીજા વ્યક્તિના જીવનમાં નવી પ્રેરણા બની જાય. આ પવિત્ર અને રહસ્યમય જ્ઞાનને તમારા મિત્રો, પરિવાર અને પોતાના પ્રિયજનો સુધી જરૂર પહોંચાડજો, જેથી વધુ લોકો સનાતન ધર્મના અજાણ્યા અને દિવ્ય રહસ્યોને જાણી શકે. અને જો તમને આવી આત્માને સ્પર્શી જતી કથાઓ, આધ્યાત્મિક રહસ્યો અને પ્રાચીન ભારતના ગુપ્ત જ્ઞાન વિશે વધુ જાણવા ગમે છે, તો હંમેશા જ નેવિકા સ્ટોરી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવી દેજો, જેથી આવનારી દરેક દિવ્ય કથા સૌથી પહેલાં તમને મળી શકે. ફરી એક નવી અને રહસ્યમય કથા સાથે ખૂબ જલ્દી મુલાકાત થશે. ત્યાં સુધી માટે આપ સૌને દિલથી ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.